લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। તેમાં વડોદરાની મુલાકાતે રાજ્ય સરકારના ગૃહમંત્રી અને શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે। પૂરગ્રસ્ત વડોદરામાં પાણી ઓસરવાનું શરૂ થતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। તેમાં વડોદરાની મુલાકાતે રાજ્ય સરકારના ગૃહમંત્રી અને શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે। તેઓ વડોદરા આવીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા છે અને તેમણે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકા અને કલેક્ટરાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી છે। વડોદરાની પૂરની સ્થિતિને ઝીણવટભરી સમીક્ષા કરી છે। ત્યારબાદ તેમણે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું। આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું એટલે આપણે આખી ટીમો વડોદરામાં નથી લગાવી શક્યા। જેમ જેમ રેડ એલર્ટની સ્થિતિ સુધરતી ગઈ તેમ બધી ટીમોને વડોદરા મૂકીશું। આજ સુધી આવું ક્યારેય નથી થયું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું। હાલ વડોદરામાં નુકસાનનો સર્વે ચાલુ છે। નુકસાનમાં કેવી રીતે વડોદરાના લોકો સાથે ઊભા રહી શકીએ, આ તકલીફમાં કોઈ ઘર વખરી ગઈ હશે તો કોઈનું વેપારમાં નુકસાન, આપણે માનવ ધર્મ નિભાવતા એકબીજાની સાથે આવવાનું છે। સંપૂર્ણ કામગીરી કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે। નાનામાં નાની ટીમો બનાવને માત્ર થાય છે તેમ નહીં, વોર્ડની ગલી પ્રમાણે ટીમ બનવી જોઈએ। સફાઈ, ક્લોરીન નાખ્યું, કોઈ સમસ્યા છે તે જાણો। ગલીએ ગલીએ કાર્યકર્તા પહોંચે છે। બધા તમામ સાથે મળીએ તો કાલે વડોદરાને સ્વચ્છ બનાવવામાં સફળતા મળશે। મૃત્યુઆંક 9 છે, જેમાં 2 શહેરીજનો મૃત્યુ પામ્યા હોવાનું હાલમાં મેં જાણ્યું છે। 9ના કુદરતી મૃત્યુ છે। છેલ્લા 3-4 દિવસથી આપણા રાજ્ય પર, ચાહે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ચારેય દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ પરંતુ ઓવરફ્લો બી થયા। જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો। આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું છે। આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો। આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો। હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ, જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી છે એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો। પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માંગુ છું। આ એ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે। ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યા। વડોદરા શહેર અને જિલ્લા વહીવટી તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે। ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપવી હતી। ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી। કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા। વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે, કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે। આજે સાંજે 7:30 કલાકે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે. લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે. હમણાં એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે. કુલ મળીને એનડીઆરએફની પહેલે 3 ટીમો આપી, એસડીઆરએફની 3 ટીમ, આર્મીની 4 ટીમ, વીએમસી ફાયરની 9 ટીમો, વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા. સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી. એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે. મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોનો હતા તેમાં 13 પમ્પિંગ સ્ટેશનો પૂરના કારણે, વધુ પાણીના કારણે બંધ હતા, જેમાંથી હવે 10 ચાલુ કરાવી લેવામાં આવ્યા છે. હવે માત્ર 3 જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે. તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે. જે પૈકી કપુરાઈ, છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે, પણ એ જેવું પાણી ઉતરે એવી અલગથી ટીમ બનાવવામાં આવી છે. 3 પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે. કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે, કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે. તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ. એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે, બગડતા હોય છે, તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે. કુલ મળીને 118 ફીડરો બરોડાની અંદર જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા. એમાંથી હવે માત્ર 12 જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે, અને 22 ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે 12 વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે. હમણાં 22 ફીડર બી આખા અડધા ચાલુ થઈ ગયા છે, અડધા અનેક જગ્યા પર બંધ છે. એટલે કુલ મળીને આખા ફીડર બંધ 118માંથી 12 છે અને 22 અડધા છે. એટલે 118 ટોટલ બંધ થયેલા હતા. એમાંથી મોટા ભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે. 150 ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે.